જય હિન્દ, જય શ્રી રામ મિત્રો. ગઈકાલે હિંમતનગર ગ્રાઉન્ડ ખાતે દોડીને આ ભાઈ આવ્યા છે. ટાઈમિંગ શું હતું આપનું? 24 મિનિટ ને 4 સેકન્ડ. ઘણા બધા હિંમતનગર ગ્રાઉન્ડ થી ડરી રહ્યા છે, મને ખબર નથી પડતી શું છે. હું ખુદ દોડી આવ્યો છું, મેં પણ ફૂલ બાકાજી કી ત્યાં બોલાવી હતી. આ ભાઈનું વેઇટ 95 કેજી છે, 95 કિલોમાં. બરાબર, આગળની બંને ભરતી ફેલ છે દોડમાં, અને આ ભરતીમાં બહુ સારું ટાઈમિંગ લાવી. ટાઈમિંગ ડઝન્ટ મેટર, 25 ની અંદર પૂરું કરો. બરાબર, ખાલી તમે દોડ પાસ કરો. 21 માં 20 માં દોડો, તમને કોઈ મેડલ પહેરાવાનું નથી. અને 24 ને 59 સેકન્ડમાં પૂરું કરો તો તમને કોઈ મેડલ, હારનો મેડલ આપવાના નથી. બરાબર, એટલે તમે પૂરું કરો ખાલી 25 ની અંદર. તમારો અનુભવ કેવો રહ્યો જણાવો. બસ શાંતિથી મૂકવા નથી, અને જે સાહેબે ટ્રેનિંગ આપી એ પ્રોપર, અને કોઈને મૂકવાનું થતું નથી. ગ્રાઉન્ડ એકદમ હિંમતનગરનું સારું છે. બધા લોકો ખોટી અફવાઓ ફેલાવશે, કરવા બરવા કોઈ નથી, અને સ્ટાફ બી બહુ સપોર્ટિવ છે. બંને ઘડિયાળો મૂકી છે, તમે તમારો ટાઈમ મેનેજ પ્રોપર કરી શકો છો. દરેક રાઉન્ડ 1:50-52 માં જાય તો ઈઝી 24 મિનિટમાં થઈ જાય છે. બરાબર છે. એમનું કેવું ટૂંકમાં એટલું જ છે કે તમે છોડો નહીં. બરાબર, 2 વોચ મૂકેલી છે, દોડ ચાલુ થાય ત્યારે વોચમાં ટાઈમિંગ દેખી લો. એટલે આ બધી વસ્તુઓ તમારું ટાઈમિંગ બહુ સારું મજબૂત બનાવશે. બાકી કંઈ પણ પ્રશ્નો હોય, કોઈ પણ ગ્રાઉન્ડ રિલેટેડ કમેન્ટ કરો, આપણે જવાબ